વાત કહી, મારે તેવું મોંઘું પર્સ નથી જોઈતું. આપણી પાસે એક પર્સ પડ્યું જ છે, તે સારું જ છે. અને તેની સાથે ફ્રી મેકઅપ કીટ આવે તો આપણને શું કામ લાગે? આપણે ક્યાં દરરોજ મેકઅપ કરવો છે, બરાબર ને? બરાબર. મારી દીકરી ખૂબ જ સમજુ છે. જેટલું સુખ સાદામાં છે તેટલું ફેશન કે દેખાડો કરવામાં નથી. તારી આ સમજણ ઉપર મને તારા પર ખૂબ ગર્વ છે, મારી વાલી દીકરી. મોડા છે ઉઠાય આવે શિયાળ એક સંવાદ માણીશું પલક અને ઝલક ના તેમના માતા સાથેના સંવાદ દ્વારા. નથી મળતું. ત્યાં બેટા જો. મમ્મી પ્લીઝ જલ્દી કરો ને, વાનવાળા ભાઈ ક્યારના હોર્ન વગાડે છે. રોજ વાનમાં સૌથી મોડી હું જ પહોંચું છું અને પછી ઠપકો પણ મારે જ સાંભળવો પડે છે. બસ 2 મિનિટ, તારા ડબ્બામાં થોડા બિસ્કિટ ભરી આપું. મમ્મી તમે આવું જ કરો છો. સવારે મોડા ઉઠો છો, પછી આવા પેકેટવાળા નાસ્તા ભરી દો છો, જેનાથી સ્કૂલે નાસ્તામાં પણ મને પનિશમેન્ટ મળે છે. સોરી બેટા, રાત્રે સુવામાં મોડું થઈ જાય છે એટલે સવારે વહેલું ઉઠાતું નથી. મમ્મી જો હું મોબાઈલમાં વિડીયો જોઉં તો તમે મારા પર ગુસ્સો કરો છો અને તમે રાત્રે મોડા સુધી મોબાઈલ જુઓ છો. પરિણામે સવારે ઉઠવામાં મોડું થાય છે અને મારો આખો દિવસ બગડી જાય છે. સ્કૂલવાળા ભાઈ આવી જશે. સારું બેટા, ઘરની બહાર નીકળતા દાદા દાદીને પગે લાગવાનું ન ભૂલાય. દૂધ પી લીધું, નાસ્તો ફિનિશ કર્યો ને? હા મમ્મી, મારા ભાભી આઈબ્રોટા હોય તો નાસ્તો ફિનિશ થઈ જ ને, અને સ્કૂલના ડબ્બામાં પણ તે આઈબ્રોટા મૂક્યા છે ને. હા, અને ટમેટાની ચટણી અને સાથે સુખડી પણ છે. તો વાહ મમ્મી, રોજ કેવો અલગ અલગ ગરમ નાસ્તો બનાવ્યા કરો છો. મારી બધી ફ્રેન્ડ તમારા નાસ્તાના ખૂબ જ વખાણ કરે છે. સારું સારું, સ્કૂલે જાઓ, મોડું થઈ જશે. ની છાપ કેવું હોય છે? લાગે છે ને કે ક્યાંક આ તો આપણી જ જોયેલી સાંભળેલી વાત છે. તો ચાલો હવે આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીશું અને પ્રતિજ્ઞાબદ્ધ થઈશું કે હવેથી આવા અયોગ્ય આચરણોને છોડીને એક સાચા અર્થમાં આર્યપુત્રી બનીશું. જય સ્વામિનારાયણ. દરેક વિદ્યાર્થી મિત્રોનો આજે મને સાચી વાત સમજાય કે મારી ક્યાં ભૂલ છે. હવે હું મમ્મી પપ્પા કે વડીલો સાથે ક્યારેય ઊંચા અવાજે વાત નહીં કરું. અરે તારું ધ્યાન ક્યાં છે? શું વિચારે છે? બહુ ભૂખ લાગી છે. કંઈક તીખું ટમટમતું ખાવાની ઈચ્છા થઈ છે. તો શું ખાવું છે? મક્કેની રોટી, સરસોं का साग, अच्छी वाली लच्छी और साथ में पनीर टिक्का भी. તો શું તારે પંજાબી ખાવું છે એમ ને? એવું જ સમજ ને. ઓકે ઓકે, બટ સોરી, અત્યારે તો તને આવું પંજાબી નહીં જમાડી શકું. પણ હા, પંજાબની વિશેષતા એવો ડાન્સ એટલે કે ભાંગડા નૃત્ય અવશ્ય બતાવી શકીશ. વાવ, ભલે ભલે, પંજાબી ડાન્સ આઈ લાઈક ઇટ. તો હવે નિહાળીએ ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રસ્તુત સુંદર મજાનું પંજાબી ભક્તિ નૃત્ય, જેના શબ્દો છે મેરે સ્વામી દી સલોની સુરત पे વારી વારી જાવા. વિદ્યાર્થીનીઓને ફરી એક વખત તાળીઓના ગડગડાટથી વધાવીએ. નૃત્યની મજા તો માણી, પણ ચાલો હવે ફરીથી વાસ્તવિકતાની ધરા પર પગ માંડીએ. જી હા, જીવનમાં તાલ, લય, સંગીત જરૂરી છે, તેવી જ રીતે સમ, સાદગી, મર્યાદા, લજ્જા જેવા સદ્ગુણો પણ ખૂબ જ જરૂરી છે. અને ખાસ કરીને આપણે એક ભારત જેવા સંસ્કૃતિ પ્રધાન અને આર્ય સંસ્કૃતિને વરેલા એવા દેશની દીકરીઓ છીએ, ત્યારે તો આવા ગુણો આપણા જીવનમાં હોવા ખૂબ આવશ્યક બની જાય છે. સાચી વાત. જ્યારે તમે સ્પેશિયલ હો તો
तू भारत की बेटी है क्यों आंख भिगो कर बैठी है, तू भारत की बेटी है क्यों आंख भिगो कर बैठी है, उठ जरा तू सोच जरा क्यों विरासत से मुंह फेर के बैठी है, क्या थी पहले और आज है क्या थी पहले और आज है क्या, सच्चा झूठा अच्छा बुरा पहचान जरा, कंकरों के लिए धीरे से संस्कार को तू क्यों खोती है, संस्कार को तू क्यों खोती है। ખરેખર વર્તમાન પરિસ્થિતિમાં ભારતની દીકરીઓએ કઈ દિશામાં જવું જોઈએ તેવા દિશા સૂચન રૂપ અને માર્ગદર્શન મળે તેવી જ કંઈક વાતો હવે આપણે સાંભળીએ એક સુંદર મજાની સ્પીચ દ્વારા. સ્પીચનો વિષય છે આર્યપુત્રી સાવધાન અને તે લઈને આવશે ધોરણ 8ની વિદ્યાર્થીની અમૃત્યા નિષ્ઠાબેન. આર્યનો અર્થ ઉત્તમ, શ્રેષ્ઠ અને પવિત્ર થાય છે. પુત્રી એટલે દીકરી. આર્યપુત્રીનો મીનિંગ છે ઉત્તમ દીકરી, શ્રેષ્ઠ દીકરી. સાવધાન આ શબ્દનો અર્થ છે કોઈ વ્યક્તિ કશું ખોટું અથવા જોખમી થવા ન દેવા માટેનું ધ્યાન અથવા જાળવણી રાખવી. આપણી ભારતીય સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું કોઈ અનમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને. સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો એમ જ માને છે કે સ્ત્રીઓની બુદ્ધિ પગની પાણીએ. પણ એમને શું ખબર કે દિલ્હીના તખ્તા પર 16 વર્ષો સુધી સોનેરી કિરણો પાથરનાર કોઈ મર્દ નહીં પણ એ નારી છે. આજના આધુનિક વિશ્વમાં એવું એક પણ ક્ષેત્ર નહીં હોય કે જ્યાં સ્ત્રીઓએ ડગ ન માંડ્યા હોય. અરે પુરુષોને શરમાવે તેવા સિદ્ધિના સોપાને સ્ત્રીઓએ સર કર્યા છે. પોતાની પ્રતિભા અને મહેનતથી વિશ્વને પ્રભાવિત કરી એક આગવું સ્થાન પ્રાપ્ત કરી પોતાની બુદ્ધિ ક્યાં છે એનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. આમ સ્ત્રીની તાકાત અને પ્રતિભા ખૂબ જ ઊંચી છે. પણ હવે સાવધાન થવાની જરૂર છે. આ સાવધાનીની સામે કોઈ મોટો સળગતો પ્રશ્ન હોય તો તે મોબાઈલ છે. હા, મોબાઈલનો ઉપયોગ આપણે સૌએ સાવધાન અને સચેત રીતે કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને દીકરીઓ માટે જેમને મહેનત અને ધ્યાન આપવાની ખૂબ જ જરૂર છે. મોટા ભાગે મોબાઈલનો ઉપયોગ આપણને સૌને શારીરિક અને માનસિક રીતે નુકસાનીમાં મૂકતો હોય છે. સોશિયલ મીડિયા પર આપણે જે માહિતી શેર કરીએ છીએ તેને ખાનગી રાખવી જોઈએ. અજાણ્યા લોકોના સંપર્કમાં ન રહેવું જોઈએ. આમ કરવાથી આપણે વધારે પડતા નુકસાનમાં મુકાઈ શકીએ છીએ. મોબાઈલનો ઉપયોગ વધારે પડતો કરવાથી આપણી આંખ અને આરોગ્યને નુકસાન પહોંચે છે. માતા પિતાએ ફોનમાં પેરેન્ટલ કંટ્રોલ સેટ કરવા જોઈએ. આમ કરવાથી બાળકોને વધારે પડતા ઇન્ટરનેટના ઉપયોગથી બચાવી શકાય છે. મોબાઈલનો ઉપયોગ મર્યાદામાં રહીને વિશ્વસનીય સ્ત્રોતો દ્વારા જ કરવો જોઈએ. ખોટી નકામી રીલ્સમાં સમય ન બગાડવો જોઈએ. અરે આ મોબાઈલે તો ભારે કરી છે. ઘણી વખત તો એવું પણ સાંભળવા મળે છે કે મોબાઈલ પર જોતા રસોડા પરથી દૂધ ઉકળીને ઉભરાઈ જાય છે. શાક બળીને રાખ થઈ જાય છે. ચાલતા ખાડામાં પડી જવાય છે. અકસ્માતો સર્જાય છે. અરે કારણ વગર દીવાલ સાથે ટકરાઈ જવાનું કારણ પણ આ મોબાઈલ જ છે. આધુનિક વિશ્વમાં ઘણા મોટા ભાગના પરિવારોમાં ફેરફારો નોંધાયા છે. આધુનિક સ્તરે માતા અને પુત્રી સફળ નીવડવા માટે એકબીજાને પ્રોત્સાહન આપતા આપણે સૌ જોઈએ છીએ. એક આદર્શ અને શિક્ષિત માતા જ પોતાની પુત્રીના ભવિષ્યની કારકિર્દી માટે એક આધારરૂપ બની છે. માતાએ પુત્રીને હંમેશા સકારાત્મક દ્રષ્ટિકોણથી જ જોવી જોઈએ. તેમની ક્ષમતાઓને ઓળખવી જોઈએ. માતાએ પુત્રીમાં સારા અને સાચા સંસ્કારોનું જતન કર્યા પહેલા પોતે એક આદર્શ માતા બનવું પડે છે, જે પરિવારના પાયાને મજબૂત બનાવે છે. સૌથી પહેલા પોતાની વર્તન, વ્યવહાર, વાણી, પહેરવેશ
કરે જો સમયની કદર તો રાખજે તું દુશ્મનનો ડર સમયના દરિયામાં જઈને તું પરીક્ષા હોલમાં જઈને પરીક્ષા હોલ સુધી એવું ભણી ગયું એટલે આપણે એવું ભણવું અત્યારે તો ભણવું કહેવત છે पढ़ेंगे लिखेंगे होंगे नवाब खेलेंगे कूदेंगे होंगे खराब અત્યારે જો વિદ્યાર્થી કાળમાં તમે રમત કંટી ગયા તો આખી જિંદગી બરબાદ રહે અને અત્યારે જે તમે પાઠ ભણવામાં ખૂબ તેજસ્વી થશે તો અને એવું કાંઈ નહીં કે ગરીબ હોય તેજસ્વી હોય અને બધા જેના મનમાં હોય મારે ભણવું છે એ ભણી બધા એટલે ટૂંકમાં વિદ્યાર્થી કાળ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સમગ્ર ગુરુ પરંપરાને હૃદયની ઉર્મિઓથી વધારે આરતી દ્વારા આપણે વિનંતી કરીએ આપણે ત્રણેય સંઘોના આચાર્યશ્રી તથા આમંત્રિત મહેમાનોને કે સ્ટેજ આગળ આવીને આરતીમાં જોડાશે.
ચલો આ છૂટ્યા પછી જે પ્રોગ્રામમાં રહ્યા હોય એ બધાને પહેલાં તો ગોતવામાં અંદર ટ્રાફિક થાય ને પછી અહીંયા પાછા અલગ અલગ થઈ ગયા હોય તો એ ભેગા થવામાં થોડુંક તકલીફ પડે.